શાંતિ 20/6/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, હવે ચણા મુઠ્ઠીની પાછળ પોતાનો સમય બરબાદ નહીં કરો. હવે બાપના મદદગાર બની બાપનું નામ બાલા એટલે કે રોશન કરો. વિશેષ કુમારીઓ પ્રતિ બાબાના મહાવાક્ય છે. પ્રશ્ન છે, આ જ્ઞાન માર્ગમાં તમારા કદમ આગળ વધી રહ્યા છે, એની નિશાની શું છે? ઉત્તર છે, જે બાળકોને શાંતિધામ અને સુખધામ સદા યાદ રહે છે. યાદના સમયે બુદ્ધિ ક્યાંય પણ ભટકતી નથી. બુદ્ધિમાં વ્યર્થના વિચાર નથી આવતા. બુદ્ધિ એકાગ્ર રહે છે. ઝુટકા નથી ખાતા. ખુશીનો પારો ચઢેલો છે બુદ્ધિમાં. તો એનાથી સિદ્ધ છે કે કદમ આગળ વધી રહ્યા છે. ઓમ શાંતિ. બાળકો આટલા સમય અહીં બેઠા છે. દિલમાં પણ આવે છે કે અમે જેમ કે શિવાલયમાં બેઠા છીએ. શિવ બાબા પણ યાદ આવી જાય છે. સ્વર્ગ પણ યાદ આવી જાય છે. યાદથી જ સુખ મળે છે. આ પણ બુદ્ધિમાં યાદ રહે, અમે શિવાલયમાં બેઠા છીએ તો પણ ખુશી થશે. જવાનું તો અંતમાં બધાને શિવાલયમાં છે. શાંતિધામમાં કોઈને બેસી નથી જવાનું. હકીકતમાં શાંતિધામને પણ શિવાલય કહીશું, સુખધામને પણ શિવાલય કહીશું. બંને સ્થાપન કરે છે. તમારે બાળકોએ યાદ પણ બંનેને કરવાના છે. તે શિવાલય છે શાંતિ માટે અને તે શિવાલય છે સુખ માટે. આ છે દુઃખધામ. હમણાં તમે સંગમ પર બેઠા છો. શાંતિધામ અને સુખધામના સિવાય બીજા કોઈની પણ યાદ ન હોવી જોઈએ. ભલે ક્યાંય પણ બેઠા છો, ધંધા વગેરેમાં બેઠા છો તો પણ બુદ્ધિમાં બંને શિવાલય યાદ આવવા જોઈએ. દુઃખધામ ભૂલી જવાનું છે. બાળકો જાણે છે આ વૈશ્યાલય દુઃખધામ હવે ખલાસ થઈ જવાનું છે. અહીં બેસી તમને બાળકોને ઝુટકા વગેરે પણ ન આવવા જોઈએ. ઘણાઓની બુદ્ધિ ક્યાંક બીજી તરફ ચાલી જાય છે. માયાના વિઘ્ન પડે છે. તમને બાળકોને બાપ વારંવાર કહે છે, બાળકો મન મના ભવ. ભિન્ન ભિન્ન પ્રકારની યુક્તિઓ પણ બતાવે છે. અહીં બેઠા છો, બુદ્ધિમાં યાદ કરો કે અમે પહેલા શાંતિધામ શિવાલયમાં જઈશું, પછી સુખધામમાં આવીશું. એવું યાદ કરવાથી પાપ કપાતા જશે. જેટલા તમે યાદ કરો છો એટલા કદમ વધારો છો. અહીં બીજા કોઈ વિચારમાં ન બેસવું જોઈએ, નહીં તો તમે બીજાઓને નુકસાન પહોંચાડો છો. ફાયદાની બદલે વધારે જ નુકસાન કરો છો. પહેલા જ્યારે બેસતા હતા તો સામે કોઈને તપાસ કરવા માટે બેસાડતા હતા. કોણ ઝુટકા ખાય છે, કોણ આંખો બંધ કરીને બેઠા છે, તો ખૂબ ખબરદાર રહેતા હતા. બાપ પણ જોતા હતા. એમનો બુદ્ધિઓ ક્યાંય ભટકે છે શું, એ ઝુટકા ખાય છે શું? એમ પણ ઘણા આવે છે જે કંઈ પણ સમજતા નથી. બ્રાહ્મણીઓ લઈ આવે છે. શિવ બાબાની આગળ બાળકો ખૂબ સારા હોવા જોઈએ, જે ગફલતમાં ન રહે. કારણ કે આ કોઈ ઓર્ડિનરી ટીચર નથી. બાપ બેસી શીખવાડે છે.
અહીં ખૂબ સાવધાન થઈને બેસવું જોઈએ. બાબા 15 મિનિટ શાંતિમાં બેસાડે છે. તમે તો કલાક 2 કલાક બેસો છો. બધા તો મહારથી નથી. જે કાચા છે એમને સાવધાન કરવાના છે. સાવધાન કરવાથી સજાગ થઈ જશો. જે યાદમાં નથી રહેતા, વ્યર્થ વિચાર ચલાવતા રહે છે, તે જેવી રીતે વિઘ્ન નાખે છે. કારણ કે બુદ્ધિ ક્યાંક ને ક્યાંક ભટકે છે. મહારથી, ઘોડેસવાર, પ્યાદા બધા બેઠા છે. બાબા આજે વિચાર સાગર મંથન કરીને આવ્યા હતા. મ્યુઝિયમમાં અથવા પ્રદર્શનીમાં તમે બાળકો જે શિવાલય, વેશ્યાલય અને પુરુષોત્તમ સંગમ યુગ ત્રણેય બતાવો છો, આ ખૂબ સારું છે સમજાવવા માટે. આ ચિત્ર ખૂબ મોટા મોટા બનાવવા જોઈએ. સૌથી સારો મોટો હોલ એમના માટે હોવો જોઈએ, જે મનુષ્યની બુદ્ધિમાં ઝટ બેસે. બાળકોને વિચાર ચાલવો જોઈએ કે આમાં અમે ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે લાવીએ. પુરુષોત્તમ સંગમ યુગ ખૂબ સારો બનાવવો જોઈએ. એનાથી મનુષ્યોને ખૂબ સારી સમજણ મળી શકે છે. તપસ્યામાં પણ તમે 5 જણને બેસાડો છો, પરંતુ નહીં 10-15 ને તપસ્યામાં બેસાડવા જોઈએ. મોટા મોટા ચિત્ર બનાવીને ક્લિયર અક્ષરમાં લખવું જોઈએ. તમે આટલું સમજાવો છો તો પણ સમજે થોડી જ છે. તમે મહેનત કરો છો સમજાવવા માટે. પથ્થર બુદ્ધિ છે ને, તો જેટલું થઈ શકે સારી રીતે સમજાવવું જોઈએ. જે સર્વિસમાં રહે છે એમને સર્વિસ વધારવાનો વિચાર કરવાનો છે. પ્રોજેક્ટર, પ્રદર્શનીમાં એટલી મજા નથી જેટલી મ્યુઝિયમમાં છે. પ્રોજેક્ટરથી તો કંઈ પણ સમજતા નથી. સૌથી સારું છે મ્યુઝિયમ, ભલે નાનું હોય. એક રૂમમાં તો આ શિવાલય, વૈશ્યાલય અને પુરુષોત્તમ સંગમ યુગના દ્રશ્ય હોય. સમજાવવામાં ખૂબ મોટી વિશાળ બુદ્ધિ જોઈએ. બેહદના બાપ, બેહદના ટીચર આવ્યા છે, તો બેસી થોડી જ જશે કે બાળકો MA, BA પાસ કરી લે. બાપ બેઠા થોડી જ રહેશે, થોડા સમયમાં ચાલ્યા જશે. બાકી થોડો સમય છે તો પણ જાગતા નથી. સારી સારી જે બાળકીઓ હશે તે કહેશે કે આ 400-500 રૂપિયા માટે કેમ અમે મફત પોતાનો સમય બરબાદ કરીએ? પછી શિવાલયમાં અમે શું પદ પામીશું? બાબા જુએ છે, કુમારીઓ તો ફ્રી છે. ભલે કેટલો પણ મોટો પગાર હોય તો પણ આ તો જેવી રીતે મુઠ્ઠીમાં ચણા છે. આ બધું ખલાસ થઈ જશે, કંઈ પણ રહેશે નહીં. બાપ ચણા મુઠ્ઠી હવે છોડાવવા આવ્યા છે, પરંતુ છોડતા જ નથી. એમાં છે ચણા મુઠ્ઠી, આમાં છે વિશ્વની બાદશાહી. તે તો પાઈ પૈસાના ચણા છે. એની પાછળ કેટલા હેરાન થાવ છો. કુમારીઓ તો ફ્રી છે. તે ભણતર તો પાઈ પૈસાનું છે. એમને છોડી આ જ્ઞાન ભણતા રહે તો દિમાગ પણ ખીલે. એવી નાની નાની બાળકીઓ મોટા મોટાઓને બેસી જ્ઞાન આપે.
બાપ આવ્યા છે શિવાલય સ્થાપન કરવા. આ તો જાણે છે કે અહીંનું સર્વસ્વ માટીમાં મળી જવાનું છે. આ ચણા પણ નસીબમાં નહીં આવશે. કોઈની મુઠ્ઠીમાં 5 ચણા અર્થાત 5 લાખ હશે, તે પણ ખલાસ થઈ જશે. હમણાં સમય ખૂબ થોડો છે. દિવસ પ્રતિદિવસ હાલત ખરાબ થતી જાય છે. અચાનક આફતો આવી જાય છે. મોત પણ અચાનક થતા રહે છે. મુઠ્ઠીમાં ચણા રહેતા જ પ્રાણ નીકળી જાય છે. તો મનુષ્યોને આ બંદરપણા એટલે કે વાનરપણાથી છોડાવવાના છે. ફક્ત મ્યુઝિયમ જોઈ ખુશ નથી થવાનું, કમાલ કરી દેખાડવાનું છે. મનુષ્યોને સુધારવાના છે. બાપ આવા બાળકોને વિશ્વની બાદશાહી આપી રહ્યા છે. બાકી તો ભૂંગરા એટલે કે ચણા પણ કોઈના નસીબમાં નહીં આવશે. બધું ખલાસ થઈ જશે. એનાથી તો કેમ નહીં બાપની પાસેથી બાદશાહી લઈ લો. કોઈ તકલીફની વાત નથી. ફક્ત બાપને યાદ કરવાના છે અને સ્વદર્શન ચક્ર ફરાવવાનો છે. ભૂગરાથી એટલે કે ચણાથી મુઠ્ઠી ખાલી કરી હીરા જવાહરાતોથી મુઠ્ઠી ભરીને જવાનું છે. બાપ સમજાવે છે, મીઠા બાળકો, આ ચણા મુઠ્ઠીની પાછળ તમે પોતાનો સમય કેમ બરબાદ કરો છો? હા, કોઈ બુઝુર્ગ વૃદ્ધ છે, બાલ બચ્ચા ઘણા છે, તો એમને સંભાળવાના હોય છે. કુમારીઓ માટે તો ખૂબ સહજ છે. કોઈ પણ આવે તો એમને સમજાવો કે બાપ અમને આ બાદશાહી આપે છે, તો બાદશાહી લેવી જોઈએ ને. હમણાં તમારી મુઠ્ઠી હીરાથી ભરાઈ રહી છે, બાકી બીજું તો બધું વિનાશ થઈ જશે. બાપ સમજાવે છે, તમે 63 જન્મ પાપ કર્યા છે. બીજું પાપ છે બાપ અને દેવતાઓની ગ્લાનિ કરવી. વિકારી પણ બને છે અને ગાળો પણ આપે છે. બાપની કેટલી ગ્લાનિ કરી છે. બાપ બાળકોને બેસી સમજાવે છે, બાળકો, સમય ગુમાવવો ન જોઈએ. એવું નહીં, બાબા અમે યાદ નથી કરી શકતા. બોલો, બાબા અમે પોતાને આત્મા યાદ નથી કરી શકતા. પોતાને ભૂલી જાય છે. દેહ અભિમાનમાં આવવું એટલે પોતાને ભૂલવું. પોતાને આત્મા યાદ નથી કરી શકતા તો બાપને પછી કેવી રીતે યાદ કરશો? ખૂબ મોટી મંજિલ છે. સહજ પણ ઘણું છે. બાકી હા, માયાનું ઓપોઝિશન હોય છે. મનુષ્ય ગીતા વગેરે ભલે ભણે છે, પરંતુ અર્થ કંઈ પણ નથી સમજતા. ભારતની છે જ મુખ્ય ગીતા. દરેક ધર્મના પોતપોતાના એક શાસ્ત્ર છે. જે ધર્મ સ્થાપન કરવા વાળા છે એમને સદગુરુ નથી કહી શકાતા. આ મોટી ભૂલ છે. સતગુરુ તો એક જ છે, બાકી ગુરુ કહેવા વાળા તો અનેક છે. કોઈએ કાર્પેન્ટરનું નામ શીખવાડ્યું, એન્જિનિયરનું નામ શીખવાડ્યું, તો તે પણ ગુરુ થઈ ગયા. જે કામ શીખવાડ્યું, જેણે શીખવાડ્યું આપણા ગુરુ. દરેક શીખવાડવા વાળા ગુરુ હોય છે. સતગુરુ તો એક જ છે. હવે તમને સદગુરુ મળ્યા છે. તે સત્ય બાપ છે, તે સત્ય ટીચર પણ છે. એટલે બાળકોએ વધારે ગફલત ન કરવી જોઈએ.
અહીંથી સારી રીતે રિફ્રેશ થઈને જાય છે, પછી ઘરે જવાથી અહીંનું બધું ભૂલી જાય છે. ગર્ભ જેલમાં ખૂબ સજાઓ મળે છે. ત્યાં તો ગર્ભ મહેલ હોય છે. વિકર્મ કોઈ હોતા નથી જે સજા ખાવી પડે. અહીં તમે બાળકો સમજો છો, અમે બાપના સન્મુખ ભણી રહ્યા છીએ. બહાર પોતાના ઘરમાં તો એવું નહીં કહેશો. ત્યાં સમજશો ભાઈ ભણાવે છે. અહીં તો ડાયરેક્ટ બાપની પાસે આવ્યા છો. બાપ બાળકોને સારી રીતે સમજાવે છે. બાપના અને બાળકોના સમજાવવામાં ફરક થઈ જાય છે. બાપ બેસી બાળકોને સાવધાન કરે છે. બાળકો કહી સમજાવે છે. તમે શિવાલય અને વૈશ્યાલયને સમજો છો. બેહદની વાત છે. આ ક્લિયર કરી દેખાડો તો મનુષ્યને કંઈક મજા આવે. ત્યાં તો એવું જ હસી કુડીમાં સમજાવો છો. સિરિયસ છો, સમજાવો તો સારી રીતે સમજે. રહેમ કરો પોતાના પર. શું આ વૈશ્યાલયમાં જ રહેવાનું છે? બાબાના વિચાર તો ચાલે છે ને, બ્રહ્મા બાબાના. કેવી કેવી રીતે સમજાવીએ? બાળકો કેટલી મહેનત કરે છે તો પણ જેવી રીતે ડિબ્બીમાં ઠીકરી. હા કરતા જાય, ખૂબ સારું છે, ગામમાં સમજાવવું જોઈએ. પોતે નથી સમજતા. સાહુકાર પૈસાવાળા લોકો તો સમજશે પણ નહીં. બિલકુલ અટેન્શન જ નહીં આપશે. તે અંતમાં આવશે. પછી તો ટુ લેટ થઈ જશે. ન એમનું ધન કામમાં આવશે, ન યોગમાં રહી શકશે. બાકી હા, સાંભળશે તો પ્રજામાં આવશે. ગરીબ બહુ જ ઊંચ પદ પામી શકે છે. આપ કન્યાઓની પાસે શું છે? કન્યાને ગરીબ કહેવાય છે, કારણ કે બાપનો વારસો તો બાળકોને મળે છે. આપ કન્યાઓની પાસે શું છે? કન્યાને તો ગરીબ કહેવાય છે. બાકી કન્યા દાન અપાય છે ત્યારે વિકારમાં જાય છે. કહે છે લગ્ન કરો તો પૈસા આપીશું, પવિત્ર રહેવું છે તો એક પાઈ પણ નહીં આપીશું. મનોવૃત્તિ જુઓ કેવી છે. તમે કોઈનીથી પણ ડરો નહીં. ખુલ્લી રીતે સમજાવવું જોઈએ. ફૂર્ત હોવી જોઈએ. તમે તો બિલકુલ સાચું કહો છો. નશાથી કહો. આ છે સંગમ યુગ. એક તરફ છે ચણા મુઠ્ઠી, આ તરફ છે હીરાની મુઠ્ઠી. હવે તમે વાનરથી મંદિર લાયક બનો છો. પુરુષાર્થ કરી હીરા જેવો જન્મ લેવો જોઈએ ને. શકલ પણ બહાદુર સિંહણ જેવી હોવી જોઈએ. કોઈની શકલ જેવી રીતે રીઢ બકરી જેવી છે. થોડા અવાજથી ડરી જશે. તો બાપ બધા બાળકોને ખબરદાર કરે છે. કન્યાઓએ તો ફસાવવું ન જોઈએ. વધારે જ બંધનમાં ફસાશો તો પછી વિકાર માટે દંડા ખાશો. જ્ઞાન સારી રીતે ધારણ કરશે તો વિશ્વને મહારાણી બનશે. બાપ કહે છે હું તમને વિશ્વની બાદશાહી આપવા આવ્યો છું, પરંતુ કોઈના નસીબમાં નથી. બાપ છે જ ગરીબ નિવાસ. ગરીબ છે કન્યાઓ. મા બાપ લગ્ન નથી કરાવી શકતા તો આપી દે છે. તો એમને નશો ચડવો જોઈએ. અમે સારી રીતે ભણીને પદ તો સારું પામીએ. સારા સ્ટુડન્ટ જે હોય છે તે ભણતર પર ધ્યાન આપે છે. અમે પાસ વિથ ઓનર થઈ જઈએ. એમને જ પછી સ્કોલરશિપ મળે છે. જેટલો પુરુષાર્થ કરશો એટલો ઊંચ પદ મેળવશો. તે પણ 21 જન્મ માટે. અહીં છે અલ્પકાળનું સુખ.
આજે કંઈક મર્તબા એટલે કે પદ, કાલે મોત આવી ગયું ખલાસ. યોગી અને ભોગીમાં અંતર છે ને. તો બાપ કહે છે ગરીબો પર વધારે અટેન્શન આપો. સાહુકાર મુશ્કેલ ઉપાડશે. ફક્ત કહે છે બહુ જ સારું છે, આ સંસ્થા ખૂબ સારી છે, અનેકોનું કલ્યાણ કરશે. પોતાનું કંઈ પણ કલ્યાણ નથી કરતા. ખૂબ સારું કહ્યું, બહાર ગયા ખલાસ. માયા દંડો ઉઠાવીને બેઠી છે, જે હોંસલો જ ગુમ કરી દે છે. એક જ થપ્પડ લગાવવાથી અક્કલ ચટ કરી દે છે. બાપ સમજાવે છે ભારતના હાલ જો શું થઈ ગયા છે. બાળકોએ ડ્રામાને તો સારી રીતે સમજ્યો છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, ચણા મુઠ્ઠી છોડી બાપ પાસેથી વિશ્વની બાદશાહી લેવાનો પૂરો પુરુષાર્થ કરવાનો છે. કોઈ પણ વાતમાં ડરવું નહીં. નિડર બની બંધનોથી મુક્ત થવાનું છે. પોતાનો સમય સાચી કમાણીમાં સફળ કરવાનો છે. બીજું, આ દુઃખધામને ભૂલી શિવાલય અર્થાત સુખધામ, શાંતિધામને યાદ કરવાના છે. માયાના વિઘ્નોને જાણી એનાથી સાવધાન રહેવાનું છે. આજનું વરદાન, ગીતાના પાઠ ભણવા અને ભણાવવા વાળા નષ્ટો મોહા સ્મૃતિ સ્વરૂપ ભવ. ગીતા જ્ઞાનનો પહેલો પાઠ છે અશરીરી આત્મા બનો અને અંતિમ પાઠ છે નષ્ટો મોહા સ્મૃતિ સ્વરૂપ બનો. પહેલો પાઠ છે વિધિ અને અંતિમ પાઠ છે વિધિથી સિદ્ધિ. તો દરેક સમયે પહેલા સ્વયં આ પાઠ ભણો, પછી બીજાઓને ભણાવો. એવા શ્રેષ્ઠ કર્મ કરીને દેખાડો જે તમારા શ્રેષ્ઠ કર્મોને જોઈ અનેક આત્માઓ શ્રેષ્ઠ કર્મ કરીને પોતાના ભાગ્યની રેખા શ્રેષ્ઠ બનાવી શકે. સ્લોગન છે, પરમાત્મા સ્નેહમાં સમાઈ રહો તો મહેનતથી મુક્ત થઈ જશો. ઓમ શાંતિ.